લાડોડામાં હડકાયું શ્વાન કરડવાના કારણે ભેંસનું થયું મોત. દૂધ પીનારા 15 જેટલા લોકોએ હડકવા વિરોધી રસી લીધી. રાજ્યમાં હડકાયા શ્વાનોનો આતંક હવે બહુ જ ઓછો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આવામાં એક ગામની અંદર હડકાયા શ્વાનને કરડવાના કારણે ભેંસનું મોત નીપજ્યું હતું. આ ભેંસનું દૂધ પીનારા લોકોએ આરોગ્યની દ્રષ્ટિએ કંઈ પણ થાય નહીં એની સાવચેતીના ભાગરૂપે સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈને રસી લીધી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લાલોડા ગામના એક વ્યક્તિના ઘરે હડકાયા શ્વાને ભેંસને કરડવાના કારણે ભેંસને હડકવા ઉપડવાથી એને મારી નાખવાની હિતકારી હોવાના કારણે ભેંસને મારી નાખવી પડી હતી. અને આ ભેંસનું દૂધ પીનારા 15 જેટલા લોકોએ ઈડર સ્થિત લાલોડા ગામના આવેલ સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી મુકાવી હતી અને આરોગ્યની દ્રષ્ટિએ હિતકારી હોવાથી ભયમાંથી મુક્ત થયા હતા. રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા. હું ડૉક્ટર સંજય કુમાર એમ ચૌહાણ, અધિક્ષક શ્રી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઈડર. આજ રોજ અત્રેની હોસ્પિટલ ઈડર ખાતે ઇમરજન્સી વિભાગમાં લાલોડા ગામના 1:15 સુધી 20 દર્દીઓએ હડકવા વિરોધી રસી આજે આપવામાં આવી છે. એમને પૂછતા મંગળવારના રોજ ભેંસને કૂતરું કરડ્યું હતું અને એ ભેંસ દૂધ ગામના લોકોએ પીધેલ હતું અને એ લોકો આજે જાણવા મળ્યું અને ભેંસ આજે સવારે મરી ગઈ હતી. એટલે એક ડરનો માહોલ ઊભો થયો હતો. તો એ ડરને નાસવા માટે અને શંકામાં કોઈ આવે ના એટલા માટે